નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક નવી સિરીઝ શરૂઆત કરી છે, જેનું નામ છે ખમીર બનતા ગુજરાતનો ઇતિહાસ. અને આ સિરીઝની અંદર આપણે શીખવાના છીએ સોલંકી યુગ. હા મિત્રો, જે ગુજરાતનો સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આ લેક્ચરની અંદર આ સિરીઝ જે છે એ અલગ અલગ 3 ભાગમાં વિભાજિત થશે. અને તેમાં આપણે સૌપ્રથમ આ લેક્ચરની અંદર સોલંકી યુગની સ્થાપના કયા રાજાએ કરી, ત્યારબાદ સોલંકી યુગની વંશાવળી આપણે સમજવાની છે. અને ત્યારબાદ અ, જે ભીમદેવ સોલંકી સુધીનું જે શાસન છે તે આ લેક્ચરની અંદર સમજવાનું છે. ત્યારબાદ આપણે બીજા લેક્ચરની અંદર સિદ્ધરાજ જયસિંહ વિશે સમજશું. અને ત્યારબાદ અ, છેલ્લા અને ત્રીજા લેક્ચરની અંદર આપણે કુમારપાળ અને રાજ્યનો અંત કઈ રીતે આવ્યો એ આપણે સમજવાનું છે. તો મિત્રો, અ, જે આ આપણો વર્લ્ડ મેપ છે અને એની અંદર આવેલું આ આપણું પ્યારું ભારત છે. ભારતની પશ્ચિમ તરફ આવેલ રાજ્ય એટલે કે ગુજરાત. આ ગુજરાતના ઉત્તર ભાગ પર આવેલ એક હાલ તરીકે ઓળખાતું પાટણ, જે સોલંકી કાળની અંદર અણહિલ વાડ તરીકે ઓળખાતું હતું, અણહિલ પુર તરીકે ઓળખાતું હતું. આ સોલંકી યુગની અંદર રાજ્યનો વિસ્તાર ખૂબ સારી રીતે થયો હતો. પાટણ એટલે કે અણહિલ વાડથી અ, તમે અ, પૂર્વ તરફ જાઓ તો અવંતી, ત્યારબાદ દક્ષિણ તરફ આવો તો લાટ, ત્યારબાદ રાજ્યની પશ્ચિમ તરફ જાઓ તો વનસ્થળી, અને ઉત્તર તરફ જાઓ તો સતપુર એટલે કે સારસ્વત મંડળ. તો આ રીતે વિસ્તાર થયો હતો. એ સમયની અંદર જે લોકો હતા, એ રાજ્ય હતું, એનો દેખાવ, એ રાજ્યનો વિકાસ કંઈક અલગ જ હતો. તે સમયની અંદર મોટા ભાગના રાજાઓ જે છે એ શૈવ ધર્મનું પાલન કરતા હતા. હા, ઘણા ખરા રાજાઓ છે જેણે જૈન ધર્મને પણ અનુકરણ કર્યું છે, તેનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. તે વખતે વેપાર અને વાણિજ્ય જે છે એ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો હતો. અલગ અલગ જગ્યાએથી લોકો વેપાર કરવા ત્યાં આવતા હતા, અને ખૂબ જ સારી રીતે, સમૃદ્ધ રીતે લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આ સમયની અંદર કૌશલ્ય વિકાસ પણ સારી રીતે થયો હતો. અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારનું કૌશલ્ય અને કળા અપનાવતા હતા અને પોતાનું જીવન ગુજરાન એ ચલાવતા હતા. વંશાવળની અંદર જોઈએ તો પહેલા રાજા મૂળરાજ, જેને 940 થી 944 સુધી શાસન કર્યું. ત્યારબાદ સામુંડરાજ, જેણે 994 થી 1022 સુધી શાસન કર્યું. ત્યારબાદ વલ્લભરાજ, ત્યારબાદ જોઈએ તો અ, દુર્લભરાજ, અને પાંચમા જે સ્થાપક છે તે ભીમદેવ પહેલા, જેણે 1022 થી 1064 સુધી શાસન કર્યું. ત્યારબાદ કર્ણદેવ આવશે, જેણે 1064 થી 1094 સુધી શાસન કર્યું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, જેણે 1094 થી 1143 સુધી શાસન કર્યું. ત્યારબાદ કુમારપાળ, જેમણે 1143 થી 1171-72 સુધી શાસન કર્યું. ત્યારબાદ ભીમદેવ સોલંકી બીજા, જેણે 1178 થી 1239 સુધી શાસન કર્યું. અને છેલ્લા અંતિમ જે ત્રિભુવન પાલ છે, જેણે 1239 થી 1251 સુધી શાસન કર્યું. મૂળરાજ સોલંકીએ ઈસવીસન 940 થી લઈ અને 994 સુધી સોલંકી વંશની ગાદી સંભાળી. મિત્રો, તમને ખબર જ છે કે આપણે આગલા લેક્ચરની અંદર સમજ્યા હતા કે મૂળરાજ સોલંકીએ પોતાના મામા સામંતસિંહની હત્યા કરી અને પંચાસરની ગાદી પોતાના હસ્તગત લીધી હતી અને સોલંકી વંશની સ્થાપના કરી હતી. મિત્રો, સોલંકી વંશનો જે સાહિત્યક સ્ત્રોત જે છે એ સાહિત્યક સ્ત્રોત આપણને અલગ અલગ રચનાઓમાંથી મળે છે. જેમ કે હેમચંદ્રાચાર્યની જે રચના છે દ્રયાશ્રય, તેમાંથી આપણને સોલંકી વંશની માહિતી મળે છે. ત્યારબાદ બિલહણ રચિત કર્ણસુંદરી, ત્યારબાદ સોમેશ્વર રચિત કીર્તિ કૌમુદી, બાલચંદ્ર સુરીનું વસંત વિજય, જયસિંહ સુરીનું હમીરમર્દન અને સોમપ્રભુ સુરીનું કુમારપાલ પ્રતિબોધ. તો આવી રીતે આપણને સોલંકી વંશનો ઉલ્લેખ આપણને આ અલગ અલગ સાહિત્યની અંદર મળે છે. ત્યારબાદ જોઈએ તો 10મી સદી જે હતી, આ 10મી સદી માં જે મૂળરાજ છે
એણે પોતાની સત્તા સતપુર મંડળ એટલે કે રાજસ્થાનના સાંસોર આસપાસનો પ્રદેશ ઉપરાંત સારસ્વત મંડળ એટલે કે ઉત્તર ગુજરાતના સરસ્વતી કિનારે પ્રસારી ત્યારથી ગુર્જર દેશ નામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પાડવા લાગ્યો. મિત્રો 10મી સદીની અંદર 10મી સદીની અંદર ત્યારના જે રાજ્યો હતા સંદેલ, કલસુરી, બરાબર, આ બધા નાના નાના રાજાઓ છે, રાજ્યો જે છે એ પોતાની સ્વતંત્ર સત્તાઓ સ્થાપવા માટે મથામણ કરી રહ્યા હતા. બરાબર, સ્વતંત્ર સત્તા જોઈતી હતી આ લોકોને. અને સાથોસાથ ત્યારના જે રાજ્યો હતા રાષ્ટ્રકૂટ અને પ્રતિહારો, રાષ્ટ્રકૂટ અને પ્રતિહારો, આ બંને વિશે ઘર્ષણ થયું. અને આ જ ઘર્ષણનો લાભ લઈ મૂળરાજે સારસ્વત મંડળ એટલે કે સરસ્વતી નદીનો જે કિનારો છે, આ સરસ્વતી નદીના કિનારાનો જે પ્રદેશ છે, બરાબર, એ સારસ્વત મંડળ તરીકે ઓળખાય છે. ત્યાં પોતાનું રાજ્ય અણહિલ પટ્ટણ અથવા અણહિલપુર અથવા અણહિલ પાટણ, અણહિલ વાડ, આ જે હાલનું પાટણ કહેવાય છે તે, બરાબર, ત્યાં પોતાની રાજ્ય સ્થાપ્યું. અને ઉત્તરમાં જે સતપુર મંડળ છે એટલે કે રાજસ્થાનનો જે સાંસોર વાળો પ્રદેશ છે ત્યાં પોતાનું સત્તાનો વિસ્તાર કર્યો. મિત્રો, સાથોસાથ તમને કહેવું કે સૌરાષ્ટ્રના જે વામનસ્થળી વાળો જે પ્રદેશ છે એટલે કે વંથલી, બરાબર, ત્યાં પણ પોતાની સત્તા વિસ્તારી હતી. ત્યારબાદ મૂળરાજ સોલંકીના સમયમાં દક્ષિણ ગુજરાત વાળો જે પ્રદેશ છે અહીંયા લાટ તરીકે ઓળખાય છે. આ લાટનો જે સેનાપતિ અથવા રાજ્યપાલ જે કહેવાય, આ રાજ્યપાલ બારપ હતો. આ બારપ જે રાજ્યપાલ હતો એ જે તૈલપ છે, બરાબર, આ તૈલપનો સેનાપતિ હતો. આ બારપે અણહિલવાડ તરફ પોતાની ચડાઈ કરી હતી ત્યારે મૂળરાજ સોલંકી જે છે એ કચ્છના કંથકોટની અંદર સંતાયેલા હતા અને મૂળરાજને એવું લાગ્યું કે વરસાદ આવશે ત્યારે આ જે બારપ છે એ વરસાદના બીકથી ભાગી જશે, બરાબર, પાછો વળશે. પરંતુ બારપે એવું ન કર્યું. વરસાદ આવ્યો છતાં પણ એણે ચડાઈ કરી. આથી મૂળરાજ સોલંકીએ બારપ જોડે સંધિ કરી, બરાબર. ત્યારબાદ મૂળરાજના પુત્ર સામુંડરાજ જે છે, આ સામુંડરાજે બારપ ઉપર ચડાઈ કરી અને બારપને હરાવ્યો અને લાટ પ્રદેશ છે ત્યાં સુધી પોતાની સત્તા વિસ્તારી. હવે તો આપણે જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ ચામુંડરાજ. તો ચામુંડરાજ જે છે એ ચામુંડરાજ પરમ શિવભક્ત હતા. જે આગળ મેં વાત કરી તેમ બારપના પુત્ર ગોગીરાજે લાટનું બાપીકુ રાજ્ય જે પાછું મેળવ્યું, બરાબર. તેણે ધારાનગરીના પરમાર નરેશ સિંધુરાજને હરાવ્યો હતો. કાશીની જાત્રાએ જતા સમયે માળવાના રાજા મુંજના ભાઈ સિંધુરાજે તેના ક્ષત્રિય અને સામર છીનવી લીધા હતા. આ પ્રશ્ન મિત્રો વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે કોણે ચામુંડરાજના ક્ષત્રિય અને સામર છીનવી લીધા હતા? તો જે પરમાર નરેશ સિંધુરાજ છે તેમણે, બરાબર. તો કઈ જગ્યાએ જતા ચામુંડરાજના ક્ષત્રિય અને સામર સિંધુરાજે છીનવી લીધા? તો કે કાશીની જાત્રાએ જતા. તો આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તેણે પાટણમાં ચંદનાથ દેવ તથા સાચીનેશ્વર દેવનો પ્રસાદ બંધાવ્યો. આ સાચીનેશ્વર જે છે એનો દેવનો પ્રસાદ, એ સાચીની દેવી છે, એ ચામુંડરાજના બહેન છે, બરાબર. ચામુંડરાજ અતિ કામથી વિહવળ થઈ જતા, એટલે કે ચામુંડરાજને જ્યારે બહુ વધુ પડતું કામ મળે તો તેઓ ગુસ્સે ભરાઈ જતા અથવા તેઓ ની બીપી જે છે એ હાઈ થઈ જતી. આથી એટલે કે મોટી ઉંમર થતા હવે કામ ન કરી શકતા.
આથી સાચીણી દેવીએ જે સામુંડરાજના મોટા પુત્ર જે હતા, આ મોટા પુત્ર વલ્લભરાજનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને ગાદીએ બેસાડ્યા. સામુંડરાજે અનજળનો ત્યાગ કરી શુક્લ તીર્થ પાસે મૃત્યુ પામ્યા. બરાબર. હવે આપણે જોઈએ નેક્સ્ટ રાજા જે છે વલ્લભરાજ. વલ્લભરાજ જે છે તેમણે માલવરાજે કરેલ સામુંડરાજના અપમાનનો બદલો લેવા વલ્લભરાજે તરત જ માળવા પર આક્રમણ કર્યું, પરંતુ રસ્તામાં જ અસાધ્ય રોગ લાગુ પડતા એ અધવશ્ય મૃત્યુ પામ્યા. હવે આવશે બીજા રાજા જેનું નામ છે દુર્લભરાજ. આ દુર્લભરાજ જે છે એ વલ્લભરાજનું ઓસિંતું અવસાન થતા પિતા સામુંડરાજે પોતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કર્યો. દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી તે પ્રદેશ જીતી લીધો. મોહળવાસ એટલે કે મોડાસા જે મંડળ કહેવાતું એ પર હજી માળવાના પરમાર વંશનું આધિપત્ય હતું. તેણે પાટણમાં 7 માળનું ધવલગૃહ બંધાવ્યું. દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરી સહસ્ત્રલિંગ બનાવ્યું. બરાબર. અત્યાર સુધી તો દુર્લભ સરોવર જ આપણે સમજવું છે. સહસ્ત્રલિંગ જે છે એ આપણે જ્યારે સિદ્ધરાજ ભણશું ત્યારે સમજશું. 12 વર્ષના શાસનમાં લાટના રાજા કીર્તિરાજને એણે પરાજય આપ્યો. દુર્લભરાજ અપુત્ર હોવાથી પોતાના ભાઈ નાગરાજનો જે પુત્ર ભીમદેવ પેલો છે એ હવે દુર્લભ રાજ પછી ગાદી પર આવે છે. તો ભીમદેવ સોલંકી ઈસવીસન 1022 થી 1064. હવે ભીમદેવ સોલંકી ગાદી પર બેઠા ત્યારે જ મોહમ્મદ ગજનવીનો સોમનાથ મંદિર તરફનો માર્ગ. આ છે આપણું પ્યારું ભારત, અને ભારતની પશ્ચિમ તરફ આવેલ ગજની જે પ્રદેશ છે, ત્યાં વસેલ મોહમ્મદ ગજની. આ મોહમ્મદ ગજનીએ પાટણની પ્રભુતાનો ખ્યાલ આવ્યો અને એને સૈન્ય એકત્રિત કર્યું અને તે ગજનીથી કાબુલ, કાબુલથી લાહોર, લાહોરથી મુલતાન, મુલતાનથી સાંભર અને સાંભરથી અણહિલવાડ અને ત્યાંથી સોમનાથ તરફ રવાના થયો. મંદિરની ભવ્યતા અને પ્રારબ્ધતા જોઈને મોહમ્મદ ગજનવી ખૂબ જ આકર્ષાયો અને લલચાયો પણ ખરો. પોતાની ફોજ તેણે સોમનાથ મંદિર પર લગાવી અને ત્યાં ચડાઈ કરી. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ ખેલાયું અને લગભગ 50,000 સૈનિક મંદિરનું સંરક્ષણ કરતા કરતા ખપી ગયા. મંદિર ગજનવીની ફોજના હાથમાં આવ્યું. મંદિરને તોડી ફોડીને એમાંથી અઢળક સંપત્તિ લૂંટી લીધી. મંદિરને પૂરી રીતે ગજનવીએ ધ્વસ્ત કરી દીધું અને આ મંદિરની ચારો તરફ માત્ર ને માત્ર માટી જ ઉડતી રહી અને ગજનવી પાછો ફરીથી એ મોઢેરાના માર્ગે ચાલતો થયો. વિવરણ મુજબ અણહિલવાડનો રાજા ભીમદેવ પાટણથી નાસી જઈને કંથકોટમાં ભરાઈ ગયો. મોહમ્મદ ગજનવીએ મંદિર લૂંટીને પુષ્કળ દોલત મેળવી સિંધના રસ્તે ગજની પાછો વળ્યો. મોઢેરામાં લગભગ 20,000 સૈનિકો મોઢેરામાં લગભગ 20,000 સૈનિકો એ મોહમ્મદ ગજનવીનો સામનો કર્યો, પણ આશરે એ નિષ્ફળ ગયા. બરાબર, પણ આશરે એ નિષ્ફળ ગયા. ત્યારબાદ ભીમદેવ જે છે તેણે ફરીથી સોમનાથનું મંદિર બંધાવ્યું અને મોઢેરામાં સૂર્ય મંદિરની રચના કરી, એટલે કે સૂર્ય મંદિર બંધાવ્યું. આ જ સૂર્ય મંદિર જે છે ત્યાં દર વર્ષે શાસ્ત્રીય, આ તમારે યાદ રાખવાનું છે, શાસ્ત્રીય
ઉત્તરાર્ધ શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે, બરાબર. અને આ મહોત્સવ 2 દિવસ ચાલે છે, બરાબર. આ મહોત્સવ 2 દિવસ ચાલે છે અને આની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા 1992 માંથી આની શરૂઆત થઈ. 1992 માંથી આ શાસ્ત્રીય મહોત્સવની શરૂઆત થઈ. હવે ભીમદેવ સોલંકીના એક બીજું નામ હતું, જેનું નામ હતું બાણાવાળી ભીમ. બાણાવાળી ભીમ. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. બાણાવાળી ભીમ. બીજું કે ભીમદેવ સોલંકીના પત્ની રાણી ઉદયમતી, બરાબર. ભીમદેવ સોલંકીના રાણી ઉદયમતી. આ રાણી ઉદયમતી એ કોણ છે? તો રાખેંગાર જે છે, રાખેંગાર પ્રથમ ના દીકરી છે, બરાબર. અને આ રાણી ઉદયમતીએ, બરાબર, પાટણમાં સુંદર કોતરણી વાળી વાવ બનાવી છે, જેનું નામ છે રાણકી વાવ, બરાબર. રાણકી વાવ. સાથોસાથ ભીમદેવ સોલંકીના જે મંત્રી છે, વિમલ મંત્રી, બરાબર. આ વિમલ મંત્રીએ, કલર બદલાવી લઉં છું, આ વિમલ મંત્રીએ આબુ પર આરસ પથ્થરના જે શું કહેવાય, ડેરા બનાવેલા છે. આરસ પથ્થરના મંદિર, બરાબર. આરસ પથ્થરના મંદિર એટલે કે ડેરા બનાવેલા છે. ક્યારે બનાવેલા છે? તો કે 1032 માં. 1032 વિમલ મંત્રીએ આબુ પર આરસ મંદિર બનાવેલા છે, એટલે કે ડેરા બનાવેલા છે 1032 જે વિમલ વસહી. આ વિમલ વસહી તમારે નામ યાદ રાખવાનું છે. વિમલ વસહી તરીકે ઓળખાય છે, બરાબર. સાથોસાથ તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ વિમલ વસહી છે, એમાં કયા ભગવાન, જૈન ભગવાન હોય છે? તો આદિનાથ. ખૂબ જ મસ્ત પ્રશ્ન છે અને અહીંયાથી જ પ્રશ્ન નીકળે છે કે આ ડેરા જે છે એમાં ક્યાં છે ભગવાન? તો કે આદિનાથ છે, બરાબર. સાથોસાથ રાણી ઉદયમતીએ ત્યાં જ શિલ્પ સમુદ્ર મનોહર વાવ બંધાવેલી છે. શિલ્પ સમુદ્ર મનોહર વાવ. આ પ્રશ્ન હજુ સુધી પૂછાણો નથી, પણ સારો પ્રશ્ન છે. ક્યાં છે? આબુમાં જ છે. શિલ્પ સમુદ્ર મનોહર વાવ બંધાવેલી છે, બરાબર મિત્રો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અમારો લેક્ચર કેવો લાગ્યો એ તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, લેક્ચર ખૂબ જ મહેનતથી બનાવેલું છે. યોગ્ય લાગે તો અમારા લેક્ચરને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.